આગળ સુરતની કરીએ, જ્યાં ટેક્સટાઇલ માર્કેટમાં આગના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા અને પર્વત પાટિયા વિસ્તારની અંદર ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી, જ્યાં ડ્રોન વિડીયોમાં ભયાનક આગ જોવા મળ્યું છે। આગની ભયાનકતા સામે આવી છે અને આગમાં 20 જેટલી દુકાનો બળીને ખાખ થઈ છે। 20 જેટલી દુકાનોમાં આગ લાગતા ભારે નુકસાન થયું છે। લિફ્ટમાં આગ લાગ્યા બાદ આ આગ ઉપરના ભાગમાં પ્રસરી હતી અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો લિફ્ટમાં લાગેલી આગ જે પ્રસરી અને 20 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી હતી અને સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યા। આ તરફ આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે અને આગના ભયાનક આ દ્રશ્યો જે સાબિતી આપી રહી છે કે આગ કેટલી વિકરાળ બની છે। અંદર 20 જેટલી દુકાનો આગમાં હોમાઈ હતી અને મોટા પ્રમાણમાં નુકસાન પણ પહોંચ્યું છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા અમિત ફોન લાઈન પર જોડાયા છે। અમિત, વિકરાળ આગ હાલ કાબૂમાં આવી કે કેમ, શું સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે? જી ચોક્કસથી સવારે 8 વાગે સુરતના જે રાજ ટેક્સટાઇલ માર્કેટ છે તેમાં આગની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ ફાયર વિભાગની ટીમો છે ઘટના સ્થળે પહોંચી હતી। જોકે જે ત્રીજા માળ પર જે લિફ્ટમાં શોર્ટ સર્કિટના કારણે સૌપ્રથમ આગ લાગવાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ ત્રીજા માળથી 5મા માળ અને 5મા માળથી 9મા માળ સુધી આ આગ છે તે ફેલાઈ હતી અને 20 જેટલી દુકાનો છે આગની ઝપેટમાં આવી હતી। જોકે ફાયર વિભાગની 20 કરતા વધુ ગાડીઓએ 4 કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા। જોકે હાલ આગ કાબૂમાં આવી છે, પરંતુ જે પોલિસ્ટર કાપડનો જથ્થો જે પ્રકારે આગ ઓલવાયા બાદ પણ ફરીથી તેમાં જ્વાળાઓ સામે આવી રહી છે, તેને લઈને હજુ પણ ફાયર વિભાગને તકલીફો પડી રહી છે। ક્યાંક અલગ અલગ જગ્યાઓ પર આગ ઓલવાયા બાદ પણ ફરી સ્પાર્ક થતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવતા ફરીથી ફાયર વિભાગને જહેમત ઉઠાવવી પડી છે। એટલે 5 કલાકથી વધુ સમય થયો આગ કાબૂમાં છે, પરંતુ જે ફરીથી જે આગ લાગવાની સમસ્યા છે તેને લઈને ફાયર વિભાગ દ્વારા હજી પણ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। જ્યાં સુધી સંપૂર્ણ આગ કાબૂમાં નહીં આવે ત્યાં સુધી પાણીનો મારો છે સતત ચાલુ રહેશે તેવું ફાયર વિભાગનું કહેવું છે। પરંતુ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને વહેલી સવારે આ ઘટના બની હોવાને લઈ ટેક્સટાઇલ માર્કેટમાં જે કોઈ વ્યક્તિ ન હતા તેથી જાનહાનિ ટળી છે, પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે। બિલકુલ અમિત, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।